નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 23 માર્ચ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો દર વર્ષે કયા દિવસે વિશ્વ ગ્લેશિયર દિવસ આપણે મનાવીએ છીએ? તો 21 માર્ચના રોજ આ મનાવીએ છીએ. બીજી વખત છે, કારણ કે 2025માં જ આપણે આની શરૂઆત કરી હતી, ત્યારે પહેલી વખત મનાવી ચૂક્યા છે. આ થર્ડ વખત છે. દર વર્ષે 21 માર્ચે ઉજવવામાં આવતો વિશ્વ હિમ નદીનો દિવસ, જે હિમ નદીઓની ઝડપી વિગળવાની સમસ્યા તેમજ વૈશ્વિક પરિણામોના સંબંધોને તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે. 2025માં આંતરરાષ્ટ્રીય હિમ નદી સંરક્ષણ વર્ષ તરીકે આપણે જાહેર કર્યું હતું અને આ એક દિવસ પર જાહેર કર્યો હતો, કારણ કે 2025માં પ્રથમ વખત આ દિવસ આપણે મનાવ્યો હતો. તો યાદ રાખવાનું, આની થીમ વૈજ્ઞાનિક ક્રિયાને જાણ કરવી જોઈએ આ હિમનદી પીગળે એના માટેની તો ખાસ મહત્વ ધરાવે છે. જ્યારે 21 માર્ચે આપણે ઘણા બધા દિવસો મનાવીએ છીએ, જેમ કે આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 માર્ચે હોય, એની થીમ યાદ રાખવી, જંગલો અને અર્થતંત્રનું સંરક્ષણ અને રક્ષણ કરવું. વિશ્વ કઠપૂતળી દિવસ 21 માર્ચે હોય, વિશ્વ કવિતા દિવસ 21 માર્ચે હોય, વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ 21 માર્ચે હોય અને વંશીય ભેદભાવ નાબૂદીનો આંતરરાષ્ટ્રીય દિવસ પણ 21 માર્ચે હોય. તો આ મહત્વના સંયોગ જેટલા દિવસો આપણને યાદ રાખવા, જે 21 માર્ચે આપણે મનાવીએ છીએ. ઇમ્પોર્ટન્ટ છે તો યાદ રાખવું પડશે આપણને. ત્યારબાદ પીએમ મોદીએ કયા રાજ્યમાં લોએસ કોપિલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો આસામમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે. બ્રહ્મપુત્રની સહાયક છે એ નદી ઉપર કર્યું છે, કોપિલ નદી ઉપર. તો પીએમ મોદીએ અનાવરણ કર્યું છે. પ્રધાનમંત્રીએ તાજેતરમાં જ આસામમાં 120 મેગાવોલ્ટ લોએસ કોપિલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું, એટલે નવી દિલ્હીથી જ કર્યું છે. આ પ્રોજેક્ટ ઉત્તર પૂર્વ ભારતમાં સ્વચ્છ ઉર્જા માળખાને મજબૂત બનાવશે, પ્રાદેશિક વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરશે, એના માટે શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હાલમાં જ રાજ્યની માલિકીની વીજ ઉત્પાદન કંપની છે આસામ પાવર જનરેટિવ કોઓપરેશન લિમિટેડ, એના દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે, એટલે કે વિકસાવ્યું છે. આ પ્રોજેક્ટ નાણાકીય સહાય એશિયન ડેવલપમેન્ટ બેંકે લોન આપી હતી, એના ઉપર આપણે વિકસાવી રહ્યા છે. તો મહત્વ ધરાવે છે આ પ્રોજેક્ટ અને કોપિલ નદી ઉપર આવેલું છે, જે બ્રહ્મપુત્રના દક્ષિણ કિનારાની એક સૌથી મોટી સહાયક તમે ગણી શકો એની ઉપર છે. અને બ્રહ્મપુત્રા તો બ્રહ્મપુત્રા જ છે, ખાસ યાદ રાખવું, લાલ નદી તરીકે ઓળખીએ છીએ આપણે. ત્યારબાદ તાજેતરમાં જ કયો દેશ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનો 118મો સભ્ય દેશ બન્યો છે? તો કોણ? તો કે રોમાનિયા જોડાયું છે. તાજેતરમાં જ ઓફિશિયલી જાહેરાત કરી દીધી, તો આપણને યાદ રાખવું, નકર અન્ય એવી રીતના જાહેરાત તો 2024માં કરી હતી. તો રોમાનિયા સત્તાવાર રીતે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સમાં 118મા સભ્ય દેશ તરીકે જોડાઈ ગયું છે, જે સૌર ઉર્જાને આગળ વધારવા, વૈશ્વિક આબોહવા ક્રિયામાં યોગદાન આપવા મજબૂતની પ્રતિબદ્ધતાનો સંકેત આપશે. યોંગાનું રોમાલિયા તેલ નિકાસ કરનાર પ્રથમ દેશ એક હતો, એટલે પ્રથમ દેશમાંનો એક હતો અને યુરોપ કન્ટ્રીમાં આવેલો છે. તમે અહીં જોઈ શકો મેપમાં પણ રોમાલિયાને. જ્યારે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સમાં સૌર ઉર્જા જમાવવા માટે 2030 સુધીનો એક ટાર્ગેટ રાખેલો છે. 100 બિલિયન એકત્રિત કરવાનું લક્ષ્ય છે. તો એ લક્ષ્ય જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી આપણને યાદ રાખવું પડશે. રોમાલિયાની વાત કરીએ, કેપિટલ બુકારેસ્ટ છે, સલન રોમાલિયન વ્યૂ છે, પ્રમુખ તો કે નિકસોન ડેન છે. તો ખાસ આ મહત્વની માહિતી આપણને યાદ રાખવી. રોમાલિયા જોડાયું છે કેમાં? તો કે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સમાં. એની વાત કરી લઈએ, કારણ કે એકમાત્ર એવી સંસ્થા છે જેનું હેડક્વાર્ટર ભારતમાં છે, ભારતમાં હરિયાણા ગુરુગ્રામ ખાતે. 2015માં આની રચના થઈ હતી. COP21 ભરાણી હતી ને ત્યારે ભારત અને ફ્રાન્સની સંયુક્ત રીતે આની રચના કરી હતી. આના ડીજી આશિષ ખન્ના છે. આનો હેતુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, સસ્તું અને સ્વસ્થ સૌર ઉર્જાનું પ્રદાન કરવું, આબોહવા પરિવર્તન સામે લડવું અને વિકસિત જે દેશો છે એને ઉર્જામાં વપરાશ કરવું. ખાસ કરીને જે સૂર્યપ્રકાશો પડતા દેશો છે ને એની આજુબાજુ સૌર વિકાસનો, જે સૌર ઉર્જાનો વિકાસ કરવો એ આનો મુખ્ય લક્ષ્ય છે. તો આપણને યાદ રાખવું પડશે. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ આમાં હાલ અમેરિકા નીકળી ગયું છે, આ એક એલાયન્સમાંથી બીજા ઘણા સંગઠનોમાંથી નીકળી ગયું, તો આ મહત્વનું બને છે. તો આપણને યાદ રાખવું પડશે.
ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલ લીઝન ઓફ ધ ઓનર, જેને લીડર્સ ડિવોર્ડર તરીકે ઓળખવામાં આવે છે, એ કયા દેશનો એવોર્ડ છે, જે હાલ જ આપણા એક ભારતીયને આપવામાં આવ્યો છે? તો ફ્રાન્સનો તમે સર્વોચ્ચ સન્માન આને ગણી શકો, મહત્વ ધરાવે છે. તો ફ્રાન્સના ભારતના ભૂતપૂર્વ રાજદૂત જાવેદ અફસરને 18 માર્ચ 2026 રોજ લીડર્સ ઓફ ધ ઓનર કમાન્ડર રેન્જનો જે એવોર્ડ છે ને એ મળ્યો છે. કારણ કે મુખ્યત્વે આ 5 રેન્જમાં આપવામાં આવે છે. જે ભારત ફ્રાન્સ સંબંધોને મજબૂત બનાવવા આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય રાજદૂત બન્યા છે. રાજદૂતની વાત કરેલી છે તો યાદ રાખવું, નગર પ્રથમ ભારતીય તો મોદીજી પણ હતા. આ એવોર્ડ નવી દિલ્હીના જે થિયેટર મોન્થેન દ્વારા અજીત ડોભાલ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે આપણા, એની હાજરીમાં આપવામાં આવ્યો છે. આ એવોર્ડ આ પેલા વ્યક્તિ નથી કે આને મળ્યો હોય. જીઆરડી રતન ટાટાને, પછી અમર્ત્ય સેનને, રવિશંકર સત્યજી, એસઆર ઝંઝા વગેરે વગેરેને મળેલો છે. હાલ તાજેતરનો યાદ રાખો, જાવેદ અફસરને મળ્યો છે. જ્યારે લીઝર ડિવોર્ડરની 5 શ્રેણી આપવામાં આવે છે. ખ્યાલ છે ને? આપણું સર્વોચ્ચ સન્માન એટલે ભારત રત્ન છે. પછી બીજી કક્ષાનો વાત કરીએ તો પદ્મશ્રી, પદ્મ વિભૂષણ ને પદ્મશ્રી ને વગેરે છે. એવા એવોર્ડો એ ટાઈપની આની એક રેન્જ છે. જો પેલો ગ્રાન્ડ ક્રોસ હોય, ગ્રાન્ડ ઓફિસર હોય, જે કમાન્ડર રેન્જનો છે ને એ આને મળેલો છે. જાવેદ અફસરને. અધિકારીની વાત કરીએ, નાયડ સેલ્વેન્ટો છે વગેરે છે. જ્યારે ગ્રાન્ડ ક્રોસનો છે ને 2023માં નરેન્દ્ર મોદીને મળી ચૂક્યો છે, એ જે સર્વોચ્ચ સન્માન ગણવામાં આવે છે, તો એ પણ યાદ રાખવું. જ્યારે લીઝર ડી હોન્ડરની સ્થાપનાની વાત કરીએ તો 1802માં નેપોલિયન બોનાપાર્ટ દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી. ખાસ મહત્વનો આ એવોર્ડ ગણી શકીએ. ફ્રાન્સ સરકાર દ્વારા આપવામાં આવે છે અને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. તો ખાસ એટલું યાદ રાખવું, તાજેતરમાં કેને મળ્યો છે એ યાદ રાખો એટલે ઘણું થઈ પડે. તો આ મહત્વના એવોર્ડ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ કયા દેશના વૈજ્ઞાનિક કાવેત મદનીને 2026નો સ્ટોકહોમ વોટર પ્રાઇઝ મળ્યો છે? તો ઈરાનથી બિલોંગ કરે છે. મહત્વના વૈજ્ઞાનિકો છે, કારણ કે જળ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અન્ય યુનાઇટેડ નેશનલ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન ફોર વોટર એન્વાયરમેન્ટ એન્ડ હેલ્થના ડાયરેક્ટર ઈરાની વૈજ્ઞાનિક કવેહ મદની 2026નો સ્ટોકહોમ વોટર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો છે. પાણીની સંશોધનની સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક સન્માનમાંનો એક છે. આ જે કવેહત મદનીને આ પુરસ્કાર મેળવનાર સૌથી નાની વયના વિજેતા, કારણ કે 44 વર્ષે જ મળ્યો છે, તો સૌથી યુવા પણ આપણે ગણી શકીએ છીએ. અને આ એવોર્ડ મેળવનાર પ્રથમ યુએનના અધિકારી પણ બન્યા છે. તો ખાસ 2 ફેક્ટ નીકળી શકે. યુનાઇટેડ નેશનલ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન ફોર વોટર દ્વારા આપવામાં આવે છે. આ એવોર્ડની જાહેરાત 18 માર્ચ 2026ના રોજ પેરિસમાં જે યુનેસ્કોનું મુખ્યાલય છે ને ત્યાં વિશ્વ જળ દિવસ પહેલા જ કરવામાં આવી છે. કારણ કે એક જળ સપ્તાહ છે. તો વિશ્વ જળ દિવસ ક્યારે કહી દઉં તો 22 માર્ચે મનાવવામાં આવે છે, જે આપણે મનાવવાનો બાકી છે. જળ નાદારી માટે ખાસ કરીને આને આ એવોર્ડ મળ્યો છે. જે વિભાગને કાવેરી મદને રજૂ કર્યું હતું. પાણીની નાદારી શું છે? તો કે આ એક ગંભીર પરિસ્થિતિ છે. કોઈ પણ વિસ્તારમાં પાણીનો વપરાશ, એનો ઉપયોગ કુદરતી ફરી ભરવામાં ઘણો સમય લાગે છે. કારણ કે જો આપણે વપરાશ કરવામાં તો કંઈ બાકી નથી રાખતા, કારણ કે જરૂરિયાત એક ગ્લાસની હોય તો આપણે એક ગાગર જેટલો ઉપયોગ કરીએ છીએ. તો એ પણ આ એક ગ્લાસ છે એ જરૂરી છે, તો એક ગાગરનો ઉપયોગ કરો, પણ એ ગાગર ભરાવામાં કેટલો સમય લાગે છે ને એ બધીની સંક્ષોટ માહિતી આ વ્યક્તિએ આપી હતી. એટલા માટે આને આ એવોર્ડ મળ્યો છે, સ્ટોકહોમ વોટર પ્રાઇઝ. તો યાદ રાખવું. આ સ્ટોકહોમ વોટર પ્રાઇઝની વાત કરી લઈએ. આની સ્થાપના 1991માં થઈ હતી. આ પુરસ્કાર સ્વિઝરના રાજા દ્વારા આપવામાં આવે છે. આનો હેતુ જળ સંરક્ષણ, વ્યવસ્થાપન અને સંશોધનના ઉત્કૃષ્ટ યોગદાન બદલ આપવામાં આવે છે. હું આ ભારતીયને મળેલો છે? તો કે હા, માનવ અમરાત સિતાલને 1993માં મળ્યો હતો. પેલો વેલો છે તો યાદ રાખવો. છેલ્લો 2015માં રાજેન્દ્રસિંહને પણ મળેલો છે. આ મહત્વનો પુરસ્કાર છે, આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ નવી દિલ્હીમાં નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ કુરાન ટેકનોલોજીએ ફ્લોટિંગ લીડાર બોય સિસ્ટમ વિકસાવી છે. જેનું પરીક્ષણ કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો તમિલનાડુના દરિયા કિનારે આનું પરીક્ષણ કરી અને આ તૈનાત કરી દીધી છે આ સિસ્ટમને. તો નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ કુરાન ટેકનોલોજીએ જે નવી દિલ્હીની છે એને ભારતમાં વિકાસ એટલે કે વિકસાવવામાં આવી છે. લીડર એટલે લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ, એનું ફૂલ ફોર્મ થાય છે. તમિલનાડુના મુટ્ટુપુર બીચ નજીક તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. હાલ આ 300 મીટર ઊંચાઈ સુધી જે પવનોને માપી શકે. પવનોને માપશે તો શું કરશે? તો કે આ લેઝર સિસ્ટમનો ઉપયોગ કરશે, પવનોને માપશે. એનાથી ફ્લોટિંગ લીડાર બેઝ સફળ પરીક્ષણ થયું છે. આ ટેકનોલોજી, આ સિસ્ટમનો ઉપયોગ પવનની સ્થિતિનો ઊંચાઈ અને ચોક્કસ માપવા માટે રચાશે. જેનાથી શું થાય? તો કે હવામાનની આગાહી કરી શકાશે. ચક્રવાત
વરસાદની આગાહી કરી શકાશે, એર સોર્સ પવનની ઉર્જાનો ઉપયોગ વગેરે જેવી સુવિધાઓ આપણે શું કહેવાય આનાથી ઉપયોગ કરી શકશું. કંઈક વાવાઝોડાની આગાહી ને એવું બધી, કારણ કે 300 મીટર ઊંચાઈ સુધી જશે તો ખાસ જે બહુ ફૂંકાતા પવનોનો આપણો આંકડો મળી જશે અને એનાથી આપણે આગાહી કરી શકશું. આનું મહત્વનું કાર્ય તો લેઝર આધારિત ટેકનોલોજી અને લેઝર બીમનું ઉત્સર્જન કરશે. તેથી પવનની ગતિ અને દિશા પર અથડાશે અને પાછા આવશે એના બળ દ્વારા આપણે જાણી શકશું કે પવનની ગતિ કેવી છે કેવી નહીં, ચક્રવાતી પવનો ફેંકાઈ રહ્યા છે નહીં, એ બધી માહિતી લઈ શકશું. તો એના માટેની આ એક સિસ્ટમ છે, તો ખાસ યાદ રાખવી, કોણે વિકસાવી વગેરે વગેરે. ત્યારબાદ કયા મંત્રાલયે આદિવાસી હસ્તકળા અને કાપડને પ્રોત્સાહન આપવા માટે રીસા ટાઈમલેસ ટાઈબર નામની પ્રીમિયર સિગ્નેચર બ્રાન્ડ શરૂ કરી છે? આદિવાસી બાબતોના મંત્રાલયે આ લોન્ચ કર્યું છે, જેના મંત્રી કોણ છે, રિજ્જુ છે ને, એને લોન્ચ કરી છે. તો રીસા જે ટાઈમલેસ ટાઈબર આદિવાસી બાબતોના મંત્રાલય દ્વારા ભારતીય આદિવાસી હસ્તકળા, કાપડ અને ભરતકામને પ્રોત્સાહન આપવા માટે સચવાયેલ અને શરૂ કરાયેલ એક પ્રીમિયમ રાષ્ટ્રીય બ્રાન્ડ છે. ટૂંકમાં બ્રાન્ડ એટલે તો ખબર ને, હા, તો એ ટાઈપની છે. આ યોજના ટ્રાઇફેડ એટલે ટ્રાય કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આદિવાસી ઉત્પાદન મૂલ્યને ઉમેરી વોકર ફોર લોકર આત્મનિર્ભરતા ભારતની પહેલને લાગુ કરવામાં આવશે. ટૂંકમાં આદિવાસી ચીજ વસ્તુઓ હોય એ પ્રીમિયમને આ બ્રાન્ડ આપવામાં આવશે, આ બ્રાન્ડથી આગળનો વેચાણ થશે. આનો ઉદ્દેશ્ય તો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રીમિયમ બજારોમાં ભારતની સ્વદેશી કારીગરોને જે પ્રાદેશિક કરવા અને આદિવાસી જે શું કહેવાય સ્તરની જે વૈશ્વિક સ્તરીય સ્પર્ધાત્મક તરીકે સ્થાન મળશે. અને બ્રાન્ડ અલગ હશે તો આપણું પ્રોડક્ટ એ અલગ રીતે તરવવામાં આવશે અને મહત્વ બનશે. તો એના માટે આ શરૂ કરવામાં આવ્યું છે. હાલ જે ટ્રાઇબર રિસ્ક ફેર થઈ રહ્યો છે ને નવી દિલ્હીમાં, ત્યાં જ આવું બધી કરવામાં આવ્યું છે, તો યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ કયા મહિલાને રાષ્ટ્રીય પછાત એટલે કે ઓબીસી આયોગના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે? તો સાધ્વી નિરંજન જ્યોતિને આ કાર્યભાર સંભાળ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આની નિયુક્તિ કરી છે. તો ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી એટલે ભાજપના નેતા સાધ્વી નિરંજન જ્યોતિ એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી. સરકારે રાષ્ટ્રીય ઓબીસી કમિશનરના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તો મહત્વના છે, નામ યાદ રાખવું. જ્યારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે ઓબીસી આયોગની વાત કરી લઈએ. આની રચના આમ તો મુરિયા તો ઘણા સમય પહેલાના નખાયેલા હતા, કાકા સાહેબ કલેક્ટર આયોગને, એ બધી તો ભૂલી જવાનું. 1993 યાદ રાખો, આ એક વૈધાનિક સંસ્થા તરીકે સ્થાપવામાં આવી હતી. બાદમાં 2018માં આને 102મો બંધારણીય સુધારો કરી અને બંધારણીય ક્ષેત્રે બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો અને આને આર્ટિકલ આપવામાં આવ્યો હતો 338B. તો 338 છે એ શું કહેવાય, જનજાતિનો છે. 338 એ છે એ તો કે આદિજાતિ બાબતોનું છે અને 338B તો કે કેનું છે, તો કે ઓબીસી આયોગનો છે. તો આ આર્ટિકલ તમને આવી રીતના યાદ રાખતા જશો. આમાં એક અધ્યક્ષ હોય, એક ઉપાધ્યક્ષ હોય ને 3 અન્ય સભ્યો હોય, એટલે ટોટલ 5ની ટોળકી હોય છે. ભારત એક બંધારણીય સંસ્થા છે. આ સામાજિક રીતે શૈક્ષણિક પછાત એટલે કે ઓબીસીના અધિકારોનું રક્ષણ કરે, એનું કલ્યાણ કરે, એના માટેની આ એક બોડી છે. તો બંધારણીય સંસ્થા છે, તો આપણને યાદ રહેવી જોઈએ, મહત્વની છે. ત્યારબાદ નાગરિક ઉડ્ડયન મંત્રી એટલે કે મંત્રીએ કયા ક્ષેત્રે ભાડામાં વધઘટને રોકવા માટે ભાડા સે ફુરસત એ નામનું એક યોજના કહી શકો, પહેલ કહી શકો, એ લોન્ચ કર્યું છે. તો ખાસ કરીને હવાઈ ક્ષેત્રે યોગદાન બદલ આ એક લોન્ચ કરવામાં આવ્યું છે નાગરિક મંત્રાલય દ્વારા. તો નાગરિક ઉડ્ડયન મંત્રી આપણા કોણ છે, રામ મનોહર નાયડુ છે. એને કિરાપુત ભાડા ફુરસતનું ઉદ્ઘાટન કર્યું છે. આ પહેલનો ઉદ્દેશ્ય મુસાફરીમાં વધઘટ થતા જે વિમાની ભાડાઓથી તણાવ મુક્ત રહેશે. ટૂંકમાં જે વિમાનનું ભાડું વધઘટ થતું હોય ને ડેઇલીના શેર બજારની ગાડે, તો એને હવે સ્થિર કરવામાં આવશે. આ યોજના સરકારની માલિકીની પ્રાદેશિક વાહનો, એલાયન્સ એર અને જે ઉડ્ડયનને સરળને પ્રોત્સાહન આપવા માટેનું કરવામાં આવ્યું છે. આનાથી ફાયદો શું થાય, તો કે નાના શહેરો અને મોટા શહેરો સાથે જોડવામાં આવશે. એનાથી તો કે સામાન્ય માણસને સસ્તા હવાઈ દરે મુસાફરી કરી શકશે, પ્રાદેશિક જોડાણને પ્રોત્સાહન મળશે અને ઉડ્ડયન યોજના જે ચડી રહી છે ને, ઉડે દેશ કામ નાગરિક, એને મજબૂતાઈ મળશે. કેન્દ્રીય મંત્રી રામ મનોહર નાયડુએ મુખ્યમંત્રી મોહન યાદવ જે મધ્યપ્રદેશના છે એને તો કે રેવાથી આ યોજનાને લીલી ઝંડી આપી છે. તો ખાસ મહત્વની છે, કારણ કે રીવાથી રાયપુર વચ્ચે પહેલી વહેલી ફ્લાઇટ યુડી છે આ યોજના અંતર્ગત, તો મહત્વ ધરાવે છે. ઉડાન યોજનાની વાત કરી લઈએ. ઉડે દેશ કા આમ નાગરિક આનું ફૂલ ફોર્મ થાય છે અને આને 2016માં શરૂ કરી હતી. તો મહત્વની યોજના છે, આને પ્રોત્સાહન મળશે આ યોજના અંતર્ગત. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે આપણા માટે.
ત્યારબાદ ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરને કયા દેશ દ્વારા માનક નાઇટહુડ એનાયત કરવામાં આવ્યો છે? તો યુકેનો સર્વોચ્ચ સન્માન તમે ગણી શકો, કારણ કે ત્યાંના રાજા ત્રીજા દ્વારા આપવામાં આવ્યો છે અથવા તો રાણી ત્રીજા દ્વારા. તો ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરને બુધવારે રાત્રે ભારત યુકે વ્યાપારિક સંબંધોને મજબૂત બનાવવા માટે અને ઉત્કર્ષ યોગદાન બદલ બ્રિટિશ સરકાર દ્વારા માનક નાઇટહુડની ઉપાધિથી નવાજવામાં આવ્યા છે. આ બ્રિટિશ હાઈ કમિશનર લેડી કેમેરાન નિવાસ સ્થાને એક સમારોહમાં ચંદ્રશેખરને નાઇટ કમાન્ડર ઓફ ધ મોસ્ટ એક્સેલન્સ ઓર્ડર ઓફ ધ બ્રિટન એમ્પાયર, જેને ટૂંકમાં કહીએ તો KBE એનું બિરુદ આપવામાં આવ્યું છે. તો યાદ રાખવું, કિંગ ચાર્લ્સ ત્રીજાના વતની કેમ્બ્રોન ખાતેથી આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એન ચંદ્રશેખરને આપવામાં આવ્યો છે. તો આપણને યાદ રાખવું પડશે, મહત્વનું છે એટલા માટે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. બસ આજના માટે એટલું જ હતું. હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી આપણે છૂટા પડીએ. કયા વર્ષથી દર વર્ષે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે? તો 2010 થી શરૂ છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. ભારતીય ભૂશાસ્ત્રીય સર્વેક્ષણે કયા રાજ્યમાં આવેલા કલિંગજન કિલ્લાને ભૂ વિરાસત સ્થળ જાહેર કર્યો છે? તો ઉત્તર પ્રદેશમાં આવેલો છે. કયા વંશનો છે? સંજય રાજવંશોનો છે, યાદ રાખવો. કયા દેશના પ્રબંધમ મંદિરને સંકુલને પુનઃ સ્થાપિત કરવા માટે ભારતે કરાર કર્યા છે? તો ઇન્ડોનેશિયા સાથે કરાર કર્યા છે. અહીંથી ઇન્ડોનેશિયા કાઢીને એટલે લઈ લેજો. ત્યારબાદ ગુડી પડવો એ કયા રાજ્યનો નવા ઉત્સવ છે? તો કે A અને B, ખાસ કરીને મહારાષ્ટ્ર. ત્યારબાદ ગોવા, કારણ કે કોંકણી અને જે મરાઠી બંને ભાષાના લોકો ઉજવે છે. ભારત 2028માં વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવાનું છે? તો ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે આ યોજવાનું છે. મંત્રીમંડળે કયા વર્ષ સુધી 100 નવા ઉદ્યોગ સાહસિકને ઉદ્યાન માટે ભવ્ય યોજનાને મંજૂરી આપી છે? 2032 સુધીમાં કમ્પ્લીટ કરવાનું છે, આવું મોદીજીએ કીધું છે. ભૂમિકા શ્રેષ્ઠાએ કયા દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા સાંસદ બન્યા છે? નેપાળના બન્યા. પાર્ટી ફરી ગઈ, તો યાદ રાખવા. ભારતીય સેના દ્વારા અમોદ જ્વાળા કવાયત ક્યાં યોજાઈ રહી છે? તો ઉત્તર પ્રદેશના બીબીકા કાલિંગ રેન્જ છે ને, ત્યાં યોજાઈ હતી, યાદ રાખવી. પીસ હ્યુમેનિટરી એવોર્ડ 2025 કોને આપવામાં આવ્યો છે? તો મુકેશ અંબાણીના વાઇફ નીતા અંબાણીને આ એવોર્ડ મળ્યો છે. ભીમ પેમેન્ટે કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? તો MS ધોનીને બનાવ્યા છે. ખાસ નેશનલ પોલિસી અંતર્ગત કામ કરે છે, તો યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે તમે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો ફ્રીમાં. ત્યાં કોઈ ચાર્જ નથી આપવામાં આવતો. ડેલીની PDF ને વગેરે ત્યાં જ અપલોડ થાય. કંઈ સ્ટડી મટીરિયલ વગેરે હોય એ પણ અપલોડ થઈ જાય, તો તમે રીડ કરી શકો. કારણ કે પૈસા જ બધી નથી હોતું, મફતમાં ઘણું મળે છે. તો મફતમાં એક્ઝામ પાસ કરેલા ઉદાહરણો ઘણા તમે જોઈ શકો. ક્લાસીસથી જ બધી નથી થતું, એ આ સાબિત કરી બતાવે છે. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.